મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ કડી તાલુકાના બુડાસણ ગામમાં ચાલતો નકલી વિદેશી દારૂ બનાવવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ રેડ દરમિયાન નકલી દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ, પ્રવાહી, ખાલી બોટલો, ખોખાઓ અને બ્રાન્ડેડ વિસ્કીના સ્ટીકરો સહિત કુલ ₹15,13,192 મુદ્દામાલ જપ્ત કર્યો છે. પીએસઆઈ એડી કાકરેજા અને પીસી જોરાજીની સંયુક્ત રીતે મળેલી ખાનગી અને સચોટ બાતમીના આધારે કડી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને મહિલા કર્મચારીઓને સાથે રાખીને બુડાસણ ગામના ઠાકોરવાસમાં આવેલા એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીના ત્યાં 2 માળના મકાનના ઉપરના ભાગે આખું કારખાનું ચાલતું હતું. બહારથી આલ્કોહોલિક કેમિકલ લાવીને મોટી ટાંકીઓમાં પ્રોસેસ કરતા હતા. ત્યારબાદ આ નકલી પ્રવાહીને કાયમી કાચની બોટલોમાં પેક કરી તેના પર જાણીતી બ્રાન્ડ રોયલ સ્ટેજ વિસ્કીના ડુપ્લિકેટ સ્ટીકરો લગાવીને અસલી તરીકે વેચતા હતા. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય આરોપીના ઘરે, તેની ભાડાની દુકાને તેમજ નજીકના કોમ્પ્લેક્સમાં આવેલી રાજશક્તિ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી દારૂ બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ મોટા રેકેટને મહેસાણા પોલીસે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.